વિધાનસભામાં કલાકારોના આમંત્રણ વિવાદ અને વિક્રમ ઠાકોરના દર્દ બાદ હવે ફિલ્મી કલાકારોને ગૃહમાં આમંત્રણ અપાયું છે અને હિતુ કનોડિયાને જવાબદારી સોંપાઈ છે। શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં। થોડાક દિવસો પહેલા 10 માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને લઈને વિવાદ થયો હતો। ગુજરાતના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા। વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા ઉપર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી। ત્યારે હવે સરકારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા છે। અગાઉ આ મુદ્દે વિવાદ વકરતા બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અને અન્ય પક્ષના નેતાઓ, સામાજિક સંગઠનોએ સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો। મળતી માહિતી પ્રમાણે વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે। આ માટે સરકારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે। વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો। નારાજગી વ્યક્ત કરતા ગાંધીનગરમાં એક મોટું સંમેલન પણ યોજ્યું હતું। જો કે હવે સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે વિક્રમ ઠાકોરને 26 અને 27 માર્ચે એમ 2 દિવસ માટે વિધાનસભામાં આમંત્રિત કર્યા છે। વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રભુને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર માનું છું। 26મી માર્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોને આમંત્રિત કરાયા છે। 26મી માર્ચે વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, હિતેન કુમાર, મમતા સોની સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નિહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે। ખાસ વાત છે કે 200 જેટલા અન્ય કલાકારોને 27 માર્ચે વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે। દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રએ જોડાયેલા લોકોને આમંત્રણ અપાયું છે। અગાઉ લોક સાહિત્યકારને આમંત્રણ આપીને વિધાનસભા ગૃહની કામગીરી જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। જોકે કલાકારોના આમંત્રણ અને સન્માનના વિવાદ બાદ હવે કલાકારોના આમંત્રણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને પણ જવાબદારી સોંપાઈ છે। આ પહેલા વિધાનસભામાં લોક સાહિત્યકારને સ્વાગત સન્માન બાદ વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપ સરકાર સામે લગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે 10 માર્ચના રોજ જાણીતા લોક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે વિક્રમ ઠાકોર અને નવઘણજી ઠાકોર નારાજ થયા હતા। પરંતુ વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં। તેમણે જણાવ્યું કે કલાકારોના જૂથ બની ગયા છે અને તેને કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે। વિક્રમ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।